વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ દ્વારા આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને પોતાનો રોષ પ્રગટ કરી મૃત્યુ પામનાર યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા અમરનાથ યાત્રામાં દેશભરના ભાવિ ભક્તો શ્રદ્ધા સાથે જોડાતા હોય ત્યારે યાત્રિકોની બસ યાત્રાએ નીકળી હોય ત્યારે આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર વરસાવી આતંક મચાવ્યો હતો, જેમાં 7 યાત્રિકોના અવસાન થયા હતા અને 18 યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા હોય તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ અને પ્રખડ દ્વારા હળવદ શહેરના મુખ્ય ચોક એવા સારા નાકા ખાતે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને આતંકવાદ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં હળવદના નાગરિકો સ્વૈચ્છિક રીતે જોડાઈને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો ત્યારે ઉપસ્થિત લોકોએ કાશ્મીર કી ગલિયા સૂની હૈ, પાકિસ્તાન ખૂની હૈ, પાકિસ્તાન હાય હાયના નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખડના કાર્યકર્તાઓ સહિત ગામના તમામ વર્ગના લોકો જોડાયા હતા અને પોતાનો રોષ પ્રગટ કરી મૃત્યુ પામનાર યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી। જમ્મુ કાશ્મીરની અંદર બાબા અમરનાથની યાત્રાની અંદર ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં જાય છે, તેમજ આ વખતે આપણી અમરનાથ યાત્રાની અંદર એક બસ ઉપર આતંકવાદીઓ નિર્મમ રીતે ગોળીબાર કરી તેની અંદર 7 યાત્રિકોનું મૃત્યુ પામેલ છે અને 18 યાત્રિકો ઘાયલ થયેલ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ જે બાબા અમરનાથની યાત્રા યોજાય છે એ યાત્રામાં ભારતભરમાંથી યાત્રાળુઓ દર્શન માટે જતા હોય છે ત્યારે ગઈકાલે સાંજે જે યાત્રિકોની બસ હતી તેના ઉપર આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરી અને આતંક મચાવ્યો હતો। તેના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડ દ્વારા હળવદના સરાનાકા વિસ્તાર ખાતે પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં હળવદના તમામ વર્ગના લોકો, રાષ્ટ્રપ્રેમી લોકો અને ધાર્મિક જનતા જોડાઈ અને પોતાનો આક્રોશ વ્યક્ત કરેલ હતો। ઉપેન્દ્ર પરમારનો રિપોર્ટ, હળવદ।